રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે વાડીમાં સબમર્સિબલ પંપમાં ચાલુ કરવા જતા શોર્ટ લાગતા યુવકનું મોત। છાડવાવદર ગામે રહેતા ભાવેશભાઈ સીદાભાઈની વાડીમાં જે ભાદર કાંઠે આવેલી છે ત્યાં પરપ્રાંતીય મજૂર મિથુનભાઈ કાળુભાઈ પસાયા રહે દાહોદ જિલ્લાનો છે। છાડવાવદર ગામે વાડીમાં આવેલ સબમર્સિબલ પંપની સ્વિચ ચાલુ કરવા જતા મોત નીપજ્યું। મૃતક યુવકનો મૃતદેહ ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને તાલુકા પોલીસ તંત્ર અને પીજીવીસીએલ તંત્ર યોગ્ય તપાસ કર્યા બાદ સાચી હકીકત બહાર આવશે। આ ઘટનાને બની ક્યાં કારણે પીજીવીસીએલ તંત્ર કે વાડી માલિક કે પછી મૃત્યુ પામનારા વ્યક્તિએ જોવાનું રહ્યું। પત્રકાર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી। રોલ તમારું નામ? હવે એ તો મોટું જે પાવર ઝટકો માર્યો વાડીએ ચાલુ કરવા ગયો એટલે કે શોર્ટ લાગ્યો હતો। હું તો રાજકોટ આવતો હતો, રસ્તામાં તો મને ફોન આવ્યો, કોન્ટેક્ટ લઈ ગયો ત્યારે શોર્ટ લાગી ગયો હતો। સીધો ગાડી લઈને વાડીએ જ ગયો। વાડીએ મોટર ચાલુ કરવાનું એમને મોટર તો વારાઘડી ચાલુ કરતો હોય છે ને, કેમ લઈ ખબર નહીં, હાજર જ નથી। હું તો કેમ ખુલ્લા છેડા પડ્યા હતા? ના, ખુલ્લા છેડા જ કમ્પ્લીટ છે બધું બોર્ડ। આ વાડી ક્યાં વિસ્તારમાં આવેલી છે? વાડી આપણે ભાદર કાંઠે। અને આ જે મૃતકનું નામ શું છે? હે, મૃતકનું નામ શું છે? એનું નામ છે મિથુનભાઈ। ક્યાંના રહેવાસી? એ દાહોદ ગોધરા। હા, હાલ અત્યારે ક્યાં આવ્યો છો તમે? હે, હાલ અત્યારે ક્યાં આવ્યો છો તમે? અત્યારે ક્યાં આવ્યા છો? અહીંયા સરકારી હોસ્પિટલ। ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરે કીધું કે ભાઈ એના કેસ ફેલ થઈ ગયો। ખુલ્લા છેડા પડ્યા હતા। અરે એ તો એનું ઢાંકણું ઓલું ખોલતા ટાટર બંધ ચાલુ બંધ કરવા હતું તેને ટાટરના કાંઈ ચાલુ કરે 3 વખત ચટકાવે ચાલુ કરી। હું તો આજે નહોતો, હું તો રાજકોટથી આવતો હતો, રસ્તા પૂછ્યું તો ફોન એ બોટલ દેખો હતા।